સ્ટાર્ટ. અરે બાજુ હા એ પિતા મંદિરમાં જાવું હરી બારે હરી ભજન મો જાવું રે કનૈયા મોરલી વાળા રે કોના મારા મોરલી વાળા રે હા હે કનૈયા મોરલી વાળા રે કોના મારા મોરલી વાળા રે બંગડી વાળી બાયડી લઈ દઉં બેટા ચારે પોચ બંગડી વાળી બાયડી લઈ દઉં પછી ખેતરમાં ડૂડો ખાતો તને કરી દઉં બેટા ખેતરમાં ડૂડો ખાતો હા આ કોમ કરું છું પણ ઓમાં કોમ પડી મેલો. અરે માતા જો એ જમાઈને કરવા દે. ઓમાં એ પડી મેલો. આજો ભર્યું તોરો આડો નહીં પડવું. લો અમારા પગમાં થોડી કરતર થાય તો પગ દબાવજો. હે થોડા પગ દબાવો, પગમાં કરતર થાય અમારે. હું કીધું પગ દબાવો, કરતર થાય. મારા પગ તમારા નહીં. એટલે હું તમારા પગ દબાવું મારા જ દબાવો તાર બીજા કના દબાવજો. મારા બાપને મારા દાદાએ મારા કાકાએ મારી માએ મને કોઈ દાડો પગ દબાવવાનું કીધું નહીં આવ પણ હું તમારો વેવાઈ નહીં. એ નવાઈ ના છો તમારો કોક દાડો દુખાશી હું નહીં મદદ કરું તમારી. તમને નહીં દબાવ. સારું હવે રોતડા ને હારો દબાઈ આલું છું હા ને પછી હજે પગ આજા થોડા વગર દબાવો મજા આવે એવી. આ પગ છે કે લાઈટ ના થોભલ્યા હા પગ છે કે લાઈટ ના થોભલ્યા એ થોડા કડક થઈ ગયા. આ હું કહું છું હા આ ભેંસો માટે પાપડી લાવો છો ઓવા આ તમે ખાઈ જો છો કો આવા પાડા જેવા ચાલે ના હું પાપડી નહીં ખાતો. તો દૂધ ખાઉં. દૂધ ખાય એટલે અમે એ જ ભેજ ખાય પાપડી ને પાપડી કોણ ખાય ને દૂધ. હા બાપુજી હા બેટા ખબર નહીં કેમ જબરા પગ દુખાય પગની નસ ચોટી ગઈ છે બેટા પગ કપાવ પડશે બેટા ના પગ કપાવા મારા દુશ્મન પગ નહીં કપાવાનો. જમીન કે પગ દબાઈ દે. અરે હોબળો છો હું તો કહું ઓય બાપા બેટા શીખાડું હા આ બેવને પગનો કરતર થાય છે ને હા પગ હોય તો કરતર થાય કે કેમ એટલે એવું કરીએ પગ કપાઈ દઈએ હા પગ જ ના હોય તો કરતર તો તમારી નહીં આંખો થાય. કપાઈ દઈએ કેતા હોય તો વધારે પડતું બોલતા આવડી ગયું છે તે થઈ હોબળો છો? જવાબ. ઓ, બાલુ બાલુ હા જમાઈ પગ દબાવજો. બાપુજી આગે નહીં કે. એક પડી મેલો. ઓ બાલુ હોબળો છો? ઊંધેડું નહીં બેટા મોને જ છે તે મને ખબર છે માણસ છે ઉંદેડું નહીં હા એટલે દવા ચોટવાનો પ્રયત્ન ના કર એને સાપ કહેવાય સાપ હાલ હું કહેતી હતી મને પગ દુખાય છે થોડા પગ દબાઈ આપો ને અને બાપા તમે આ શું કરો છો હા પગ દબાવવા છે એવી રીતે તમે મારા પગ દબાઈ આપો અહીંયા આવી ચલો બેટા હું કરું છું ખબર છે બેટા હું એક પાડો પડ્યો છે ને એ પાડાના પગ દબાવું છું હે હા હા ઓ કીધું? બાલો પછોફા પડ્યા છે ને તમારું નામ એવું જ છે ને હા મારું નામ પછ્યો. હા પગ દબાવું છું હા હા પછો પોટા હમ. ઓય હા. ઓય અહીંયા અહીંયા બેટા મોઢા ઉપર જીભો ઠોક કે ઊંધી પડે અહીંયા હું કહેતી હતી આ પગ દબાઈ આપજો જરાક આ પગની આ નસ છે ને આ દેખાય કે નસ બહાર આવી ગઈ જો આ ઉઠી આવી નસ એ બહુ દુખાય છે એટલે મારા દબાવવાના પગ પણ તને શરમ આવે છે કોઈ અલ્યા પગ ક્યાં દબાવવાનું કહું છું નસ દબાવવાનું કહું છું તમને નસોન બસવાના પોલીસી તારા વાળી બાલુ તમે મને આટલી બી નસ ના દબાઈ આપો હે બાલુ આમાં આ બધા લાડ કરી છે ને ખાવા તો આવતી નહીં ટેમ મારી બાલુ હાલી હું તમે મને છે ને હું કે પગ દબાઈ ના આપો હું તમારા માટે શીરો બનાવું છું હો હમ. તેલનો બનાવું ઘી પતી ગયું છે ને એટલા માટે હો. કોઈ લાલ લટડા છે લાલ લટડી કેટલા દાડાથી શીરો ભાળ્યો નહીં તે બાલુ હું તમને શીરો બનાવીને ખવડાવું છું આ ખાલી મને થોડું દબાઈ આપો આમ ચીપલી જી ભાળ્યું હોય ને તો મને હોય અલ્યા પણ આ પગ દબાઈ આપો કે કેટલું કગર કગર કરવાનું હોય તાણ સારું લે હરખી રીતે હરખી રીતે હા બે ભાઈ હોવાની સેવા કરે એમ મરી જા તાનો હું મારા બાપાનું ના હોબળ્યું એટલા રપત આવી જાય છે ને કે પેલી કાળી તો કાળી પણ હારી હતી તાના હું શેઠ ડભોળા જોવા જો તો ડભોળા જોઈને પાછો આવ્યો રેલવે બેહીન રૂપાળો કટળ કટળ પણ મોન્યું ના અલ્યા હું અંદર અંદર બોલ બોલ કરો છો એકલા એકલા એમ તો કહો તાને ઈ કણવો તો ચાટી ખાવાય મળો તો સોન ખાધા મરી ગયા એટલે હું તમને હરખી રીતે ખવડાવતી ને એવું કેવું થાય તમારું ઓવા હું હવે
સવારે બાજરીના રોટલા ને મરચું ને બધું આલ્યું તું ને 2 લોટા દૂધ હતું. હા તે આટલું તો આપ્યું તું કા એક માં ડોહાઈ ખાધો ને એક મી ખાધો. હા ને રે આયો આખી તો ખીર પછી ખાવા. બાલુ હું તમને કેટલું રાખું છું તમે છે ને બાપુજીનું ખોટું ના લગાડતા તમને ખબર તો છે હું તમને કેટલો પ્રેમ કરું છું હે હે? ઘણો બધો ને. ઓયથી ઠેઠ ગાંધીનગર સુધી જતો રે પ્રેમ તારો તો. એવું છે મને તો ખબર જ નહીં લાવ. આય, ઓહોહોહો. આટલા કોક દુખાતું તું ને જોતો તો કોક નસ પકડવાની આટલા છૂટી પડે તારો ભાવ. આ હાથ ઓમ રાજ ઉતરી જાય તો હારું હારી હોય છે ઉતરતું નહીં. તાણે હું બાલુ તમે મારું ગળું દબાવો છો ગળું નહીં લી આટલા નસ પકડવાની તો આમ જોતો તો આમ કરી. અલ્યા ગળામાં નહીં દુખાતું અલી માપ લેતો તો હાર હોનાનું મંગળસૂત્ર લાવવું છે ને એટલે માપ લેતો તો મેં કીધું માપ લઈ લો કા એવું છે તમે મને મંગળસૂત્ર લઈ આવ્યો 10 તોલાનું લઈ લેવું છે. ઓહો બાલુ તાનો રાતી ટેમ મારો ને તો ટૂંપો દઈને પતાઈ દેવી. રૂસ્તમ નીકળ્યા હો તમારા જોડે તો લોટ પૈસા લાગે છે ટૂંપો મને દઈને તો પતાઈ દેવી છે પણ હવે નહીં પડતો મારી હારી. હે હું બોલ્યા હા મોટું પિતાળું બનાવડાવું મંગળસૂત્ર. બાલુ પગ લે ને બાપુજી હવે બેટા હા પગ દબાવડાવશે કા હા પગ દબાવ વેવાઈ હા. તારું માથું દબાવો અને માથું છોડી ગયું જબરદસ્ત. હું કહું છું મારા જન્મ એક બાબા છે બરોબર હમ. એમના પાસે એક જડીબુટી છે હા એ જડીબુટીનું નામ રોગર કહેવાય હમ. બરોબર એ જેટલી વખત આપણે કરીએ ને એટલી વખત 5 વાર ઉંમર વધી જાય એવું હોવા એવું હોય હે હા. એટલે હું પાછી આમ જેવી થઈ જઈએ નવમાં પડતી હા, દેવી. રોગર કહેવાય અને આ રોગર તમે એક વખત ગોળી ગળી જો ને, પછી હંમેશા માટે જોનતી થઈ જાય તમારી એ ગોળી ક્યાં મળે છે હા ક્યાં મળે છે આપણે પેલા આ નહીં આપણે ઉંદર મારવાની દવાઓ મળતી ઈ હા. કર મળે બેટા શું નામ શું છે હા નામ? રોગર નામ કહેવાય રોગર હા ચોગર હા તો દબાવો હાજો હાજો મારી બુવા ખરેખર જિંદગી મારી ધૂળ કરી નાખી મારા છોકરાએ પણ ગમે તે કરીને કોક તો કરવું પડશે આ રીતે ને આ રીતે દાડા જશે ને તો મજા નહીં આવે હા કશો વાંધો નહીં આ વિડીયોમાં તો નહીં પણ બીજા વિડીયોમાં હોવન તો ઓર કરી જ દઉં સ્ટાર્ટ અરે બાજુ આ કંટાળી ગયા આમ જેટલું કોમ આમ એક ગલી જપ્પા નહીં દેતો મારો દિયોરન. હળો દુશ્મન શિખર શો કરમી પડ્યું મને તો મારા બાપાને તકવી નાખ્યો. અરે બાજુ હા આ જોજે ખાલી કોરી આલી છે ઓનાથી કોઈ દારો લેબડો પડાય હા હાથો ન ખાવતાય જોર આવે છે આ મારો બેટો જોજે આવું તૂટેલું પકડાય કે ના લઈ જો ઓનાથી તો ઈટ મોટી હોય એટલી મોટી હોય બેટા એક કામ કર કાલે ચોક સ્ટુડિયોમાં જઈને ફોટો પડાવીએ હું તો કહું સરસ્વતી સ્ટુડિયોમાં જઈને ફોટો પડાવી લઉં મારો હાર બનાવી ફોટો બનાવીને હાર બાર તૈયાર રાખ હવે હું વધારે નહીં જીવું બેટા પણ એ તો કાઠિયાવાડ જવું પડશે કે હા એટલે જુનાગઢ જવાનું થાય ને તો જુનાગઢ પણ જઈને ખરેખર ફોટો પડાવી દઈએ મારો હું વધારે નહીં જીવું બેટા સુગરના હાર ને બધું લઈ દેવું પડશે. હા બધું કરવું પડશે આ કોણ બોલે છે લ્યા? હા આ કોણ બોલે છે હે, હા આ તો કલ્પો છે ચાલો કલ્પો ચીપોરથી આપણે ઓળખ્યો ના. હા શું ચાલે પશુબા? અરે આવો મહેમાન આવો આ જેવો તડકો પડે છે અને તમે ઊંઘી રહ્યા છો યાર. તે તડકાનું ઊંઘી જ રહેવાનું હોય કે આહાહા. કેવું ચાલે કયો ઓ શાંતિ એકદમ. અને સમ તે આ બાજુ ભોલા પડવાનું થયું એક હારી ભેંસને જોઈને આવ્યો છું, કીધું પૈસા પર લે કીધું જોવા જા દે ને એટલે કીધું. ભેજ છે તમારી જોડે જોરદાર ભેંસ છે 12 કેટલું દૂધ લીટર કાઢે? દૂધ કાઢે. 12 લીટર. દાડાનું હા ના હવે એક જ ટંકનું. એક ટાઈમનું હા 12 લીટર હા જોરદાર અને ભેંસ છે. કિંમત શું છે કિંમત હારો બોલે છે 80,000 રૂપિયા. 80,000 રૂપિયા હા, મેં કીધું બીજા કોઈ તાકાત નહીં પૈસા બાદ લે કીધું. 80,000 રૂપિયા થોડું ઓછું નહીં થાય એ તો બેઠક કરશું તો થા પછી વળી આગળ હું નહીં બેઠો તમે કોઈ ચિંતા હા. કરો. ક્યાં ગામ છે આ રહી વૈકાણા જ આપણા નજીક જ છે. નજીકમાં છે ચાલો. ચાલે જવું હતી જીએ કાલબાલ જીએ હડો. આ તે પણ મને ફોટો હાલ કે તો હાલ ફોટાની જરૂર હું જ આખો ફોટો તમે કોઈ ચિંતા કરો છો મને ફોટા તમને શી ખબર નહીં કે આપણે કેટલી બેહવા લાવી તમે તાણ પર જવું પડે ના જોવું તાણ પછી પ્યા તને ચા પાણી કરી હા. અને પછી કોક કરીએ આ તો પોણી બોણી મંગાવો એ પાણી પાણી લાવજો ટીપોર થી તાને અને ઓય હું કાયો છે રહ્યો.
અને લખીબુન નો હતો તાને જો કે પણ હવે આય ઈને પોણી પરવા વળગાડે છે કો પેલા જગમાં દાદા પાણી પીવો છે અરે આ પીવા છે હા, હું કહું છું અપારી આ તો આપણા બાજુના ગામનો છે એ જ કહું છું કે ગમે તે બોનું માર અને એવું કે કોઈ કોમ હોય તો હું હંગાત આવું છું હંગાત થઈ જા ખાલી તું પોકી જા બેટા તું પોકી જા નીકળતી પછી ગમના પોચ મોનસો ના આવતો રહેજે અને પછી છોડાવજે બેટા ભૂલ ના કરતો મારા છોકરા તારો બાપ છું આ નેનો હતો ને એટલે દૂધની ટોટી પાતો તને બેટા હો. મને શી ખબર હા, નહીં તો ચાય આગતો ના તો મગ મૂચ આવતો ને પછી તને ખવડાવજો હો. તાને બેટા એક કોમ કર હંગાત થઈ જા કે કલ્પા તારું કોમ હતું ને હું હંગાત આવું છું ઓકે હાથ બીજું કયો બીજું બધું શાંતિ ને અલ્યા કલ્પેશભાઈ ઓ ગોડા ઓળખે છે કે નહીં ઓળખતો કે ક્યાં જાતે તમે જ્યાં રાખો ખેતરમાં જતા તાને ઘણું કોમ છે કેટલું કોમ છે કે કેમ આયા તા કયો આ થોડું કોમ બે. હતું તારે પૈસા બાજુ એવું? બે જમે બે અને આપણે પેલું બે 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 આપણે પેલું કોમ પટ્યું હવે એ તો પટી ગયું હું બેવું ઓ બે બે એ તો મારા બે વઈ છો તમે ના બે હોતા ને કોણ બે બેહો બેહો રાજા મગજ ફરી ગયું લાગે છે વાળું ખાટલામાં ના બેવા દેતું આજ તો જબરું સ્વાગત કર્યું મહેમાન ને એટલે દાબમાં છે બેટા કલ્પા દીકરા હવે બોલો ઓળખ્યો મને ઓ ઓળખ્યા બેહો બે પેલું કોમ આપણે પટી ગયું ના, નહીં પાડું મોટો. ભાઈ પેલું સોન ભરવાનું હતું કે તમારો ટોલો એની પટી ગયું એ તો પટી ગયું વેલા અને કોક બાબાને કહેતા તે એ પેલું પટી ગયું. કપા ગોડવાનું એ ગોડી નાખ્યા બધું પટી ગયું બધું પટાઈ દીધું સીધી સીધી વાત કર બેટા આમ તો હું તો પેલું કહેતો નતો કે ખેતરમાં કોમ છે જન્મ તો લઈ જજો અને પાછું પેલું ના ના પટી ગયું લઈ એ જાતું પટી તાર હું કહું છું ના હોય તો હું મોકલું અંગાત જાતું તાર હું તો જીઓ હતો નહીં શું ના ગયું. પાડી પેલા મજૂરી એક કર્યો તો તે પટાઈ દીધું કોમ એવું નહીં લગાડવાનું તારો ભાઈ બંધ છે અડધી રાતે કોમ પર ને હાલ કોમ છે લઈ જાતું તાર અંગાત હા તાર હું આંબા તૈયાર છું હા હું કા ના પાડું ગંદુ કોમ છે ના હાલ તો પહેલે બધું પટી ગયું કોમ પણ કોમ ગંદુ કશું નહીં. મોકલવા હા કોમ નહીં પટી રીલ તો એવી ચડે છે ને આ લખીબુન નો ભોણિયો ના હોત ને તો વેચોડીને ભમાઈ નાખોત હાલ એને કોમ નહીં ઈવન તો પછી ઉલે જમીન મોકલવા વમાય કેવું વેવાય મારી વાત અમારા વેવાય તોય હો પાછા હા right. હમ. આ તો બાયડીનો પગ પાછો તો મેં કીધું વળી ટોપું ટીયું આગું પાછું ગમમાં જવું દૂધ ભરાવા બીજું મારે બીજું તો કામ જો કરી. આયરા કઈને ઘેર જવું કરી રહ્યા મુકરું 4 દાડા રો હજી તો તમે હમણાં આયા છો તમને શીરો ખવડાવું તમને હોટલમાં લઈ જવું થોડું અમારું ગામડું બતાવું બધું બતાવું નહીં રાખો કે હમણાં અઠવાડિયું દાડા પણ રહેતા નહીં કે મારે ઉતાવળ કરવી છે ઘેર જવું છે હું કહું છું અઠવાડિયું આયરો રાખશે ને તો મારી લોકઈ હોય ના હોય થશે બે હણું બેટા હોય કરવું છે પડશે જુનાગઢ ફોટો છપાવવા જવું પડશે એવું તો હું એટલે કવરી હતા નહીં પણ બોલો હું કહું છું. રાખો હમણાં હવે દાડા હમણાં રાખો. શીરો બીરો ખો આરા રધુ શાંતિથી બિંદાસ કયા રાખે ઘેરું કોણ છે હવે બે ટાઈમ શીરો હમ. પોતા દૂધ પાક હમ. હા આવું બધું ખવડાવું પછી રવાય હા. રોજ ખાવા સારું નહીં હવે વારે બહેણી સારું કહેવાય ભરી કે. બહેણી ભરી દૂધ મેલે છે કે તમારે જેમ પીવું એમ પીવું લ્યો. અને અમારે બેભાઈને તો કોઈ તકલીફ પડવા દેતો જ નહીં અમારે જમાઈએ સદ્ધરું હા હા તો શાંતિથી ખવડાવો શાંતિથી રાખો બિંદાસ હા પણ તો વળગે ના હલવાય લાગે હોય ખાટલામાં ઊંઘ્યા હોય ને તો પગે જા મારા જેવા. આ બેસો દૂધ કાઢે છે તેની મને દૂધ બૂધ પીવડાવો રાખો હમણાં ગાના તમારી બોડી પણ બેટા આ તો હું કહું છું હજી એ કહું છું બેટા યાદ કરી લે કોઈ કોમ હોય ને તો મારો છોકરો હાલ પણ તારા- ઈવાનું કોમ મારા નહીં પટી ગયું હું બધું તૈયાર છું ને કે કોમ પણ હતું. જમાઈ ઈવાનું કોમ બધું પતી ગયું આપણે નહીં જવું આપણે કોઈ રો હું શીરો બનાવો હમણાં ખો જ્યારે તને હું તમને પછી વાત કરું હા રાડો હું નેતું તારો. હા, હા. હા, હું વાત શાંતિથી કરું. કોણ? આ ચૌજુ પાછા હા, હા, આપણે. કશો વાંધો નહીં હા, બેટા. બસ મળીશું. આવજો કહેતો હોય. કાતો. ના પણ આવજો કહી દે કહે તો આવજો આવજો હેડો. એ આવજો કહેતા આવજો હોય ને. હા, એટલે કહી દે આવજો જા, આવજો કહેતા તો નાકા મેલતો હોય, પણ જા. આવજો હું લેવા કેવા જવું છે મને બધી ખબર પડે છે એમ કરીને ઘેર જવું છે તમારે નહીં મારી વાત સાંભળો. આ તો ખાલી ભાઈ ઘેર જવાની જો મનમાં વિચારે આવ્યો ને તો મજા નહીં આવે તો ખોટવાની વાત કહું પણ આવજો કેવા જવું પડે આવજો એ નહીં કેવું આવજો એ નહીં કેવું શું કરતા હતા બેઠા છીએ. બેઠા રહો, ઉઠ ઉભા રહો ઉભા રહો તમે શું કરતા હતા કોમ કરતા હતા તઈ પેલો રૂપોળો કોળિયાર આવતા હતા કોળિયાર આવી. પેલા કપ્પા ફૂલી નાખો જોડો ફટાફટ કોળીનો હાથો હતો કે નાની ઈંટ મોટી હોય સાંભળો કે મારે કેક કાપી છે. તમે કાળી ચૌદશ ના દાડા જન્મ્યા હતા ના તો હું ધોળી ચૌદશ ના દાડા જન્મ્યો હતો આટલે તો ભૂલ થઈ છે. મોનો ના મોનો તમે જન્મ્યા છો ને એટલે ગ્રહોની સ્થિતિ હરકી નહીં હોય. હા જોડો
બે જોડ એકાદો ઘર પાણી પીવું છે પણ આ તો લોટો ખાલી છે ઉતાવળમાં લઈને આવ ભરી લાવો નહીં પીવું હા નહીં પીવું કામ કરો પીવો કે ના ના નહીં પીવું હા કામ કરો નહીં પીવું પીવો કે ના થોડું તો પીવો ના ના નહીં પીવું થોડું એ નહીં હું કહું છું હા નાચ પકડવાની છે પગે કના મારા નસતો એ તો પકડાય એટલે પેલો ભોય બેસી જાય એટલે સીધી થઈ જાય કમ્પ્લીટ બેટા હા પાડોળ કયો છો છે બેટા આજે તો હા હા રાખજે હા નકર પછી કોકનું મદદ થઈ જાય ને મારા હાથે કેસો ને હા હા આ તો આપણા ગામમાં પાડો ભડકાયો થયો છે અળકાય હતી આ તે હોર રાખજો આજુબાજુ તો આવવાના વાત સાચી અને તમે હોવા રાખજો પાછા ના મને હું તો ઘેર જ દઉં મને શું થાય તમે હોવા રાખજો મારે લે હોર રાખવી પડે વાલા જેલ ભોગવું ને તો ભોગવી દે છે બરોબર 20 વાર કાઢો તો કાઢો પણ મને એવી મોતે મારજે ને કઈ ની હાથ પેઢી છે ને કોઈ દાર આવું લક્ષણ ના કરે હા એના નામનું હરાદય ના કરે હા અરે હરાત ખાવા કાગડા આવે તો કાગડા મરી જાય તારા નામ ના